અત્યારે અમે અહીંયા ચાચાપર ગામે એક શંકાસ્પદ કેસ મળ્યો હતો, એટલે અમારી 4 ટીમ દ્વારા અમે ઘરે ઘરે સર્વેલન્સ કરેલ અને 100 મીટર ત્રિજ્યામાં અમે IRS અને ડસ્ટિંગ પણ કરાવેલ અને અમારી ટીમ ઘરે ઘરે જઈ અને તાવના કેસની શોધખોળ કરેલ અને જો એવો શંકાસ્પદ જણાય તો તાત્કાલિક એને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા તો મોરબી કે નજીકની હોસ્પિટલે રિફર કરવાનું એને અમે જણાવેલ. કોઈ પણ કેસ મળે તો એને તાત્કાલિક ત્યાં બતાવવા જવાનું અમે સૂચના આપેલ. જો આ ચાંદીપુરા વાયરસ છે એ સેન્ડ ફ્લાય માખીથી થાય છે, એટલે જ્યાં કાચા ઘરો હોય, તિરાડ હોય એની અંદર એ સેન્ડ ફ્લાય માખી ઈંડા મૂકે છે, તેની ઉત્પત્તિ ત્યાંથી થાય છે. એટલે અમે પબ્લિકને ઘરે ઘરે જઈ અને આ રીતનું હોય ત્યાં દવા છંટકાવની કામગીરી કરેલ અને એને સમજાવેલ કે તમારે કોઈ પણ બાળકોને 0 થી 14 વર્ષના બાળકો વધુની જેની રોગ ઇમ્યુનિટી ઓછી હોય ને તેને આ વધારે લાગુ પડતું હોય, એટલે બાળકોને પૂરા કપડાં અને આપણે પણ સેફટી મચ્છરદાનીમાં શું અને આ રોગ ન થાય એના માટે સાવચેતી રાખવી, એને ઘરે ઘરે જઈ અને આરોગ્ય શિક્ષણ આપેલ.